પાટણ તાલુકાના ગદોસણ ગામે 6 દિવસ અગાઉ પેટ્રોલ પંપના મેનેજર પાસેથી છરીની અણીએ રોકડ રકમની લૂંટ ચલાવનાર લૂંટારૂ ટોળકીને એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી લૂંટના ગુનાનો પડદા કર્યો છે। સમગ્ર લૂંટની ઘટનાઓ પર એક નજર કરીએ તો પાટણ તાલુકાના મેમતપુર ગામમાં આવેલ મહાલક્ષ્મી પેટ્રોલ પંપનો મેનેજર ગત તારીખ 25 જૂનના રોજ રાત્રિના સમયે પેટ્રોલ પંપના વેપારની ₹89,000ની રોકડ રકમ લઈ પાટણ તરફ આવી રહ્યો હતો। તે દરમિયાન ગદોસણ ગામ પાસે કેટલાક ઈસમો દ્વારા તેને રોકી છરી બતાવી ₹89,000ની રોકડ રકમની લૂંટ ચલાવી ઈસમો ફરાર થઈ ગયા હતા। જ્યારે આ બનાવ અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ગુનો નોંધાયો હતો, ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ કચ્છ ભુજ રેન્જ આઈજી અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગુનાને શોધી કાઢવા સૂચનાઓ કરવામાં આવી હતી। જે અનુસંધાને એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં ટેકનિકલ તથા હ્યુમન સોર્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે આ ગુનામાં મેમતપુર, રામનગર તથા હાંસાપુરના કેટલાક ઈસમોએ આ ગુનાને અંજામ આપ્યો છે તેવી ચોક્કસ બાતમી મળી આવતા તે દિશામાં તપાસ કરી ગુનામાં સંડોવાયેલા ઈસમોને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી હતી। ત્યારે પોલીસે ચારે લૂંટના આરોપીઓ પાસેથી લૂંટની રોકડ રકમ, મોબાઈલ તેમજ વાહન મળી કુલ ₹2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 25 જૂન 2025ના રોજ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગદોસણ ગામે એક લૂંટની ઘટના બની હતી, જેમાં મહાલક્ષ્મી પેટ્રોલ પંપના મેનેજર પાસે રાત્રિના સમયે કેટલાક ઈસમોએ ₹89,000ની લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના અંતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાલે કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। તેમજ આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન જે રોકડ રકમ ગયેલી છે એ કુલ ₹89,000ની 100% રિકવરી કરવામાં આવેલી હતી। આ ઉપરાંત ગુનાના કામે જે અલગ અલગ વ્હીકલ ઉપયોગ કરેલા છે એ વ્હીકલને પણ પોલીસની ટીમે સીઝ કર્યા હતા। આ રીતે કુલ મુદ્દામાલની વાત કરીએ તો ₹2,84,010નો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો છે। જે રીતે તપાસમાં અને એના ઇન્ટ્રોગેશન દરમિયાન આપણને જાણવા મળ્યું છે, જે રીતે આરોપીની તપાસ કરવામાં આવી છે, આરોપીએ આની પહેલાં પણ એકવાર લૂંટનો પ્રયત્ન કર્યો હતો। જે રીતે તપાસમાં બહાર આવ્યું છે એ રીતે 21 જૂન 2025ના રોજ મીઠી વાવડી ખાતે આ પેટ્રોલ પંપના મેનેજરને આંતરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ગામના લોકો આવી જતાં આ લૂંટ નિષ્ફળ રહી હતી। આ નિષ્ફળતા બાદ ફરી એકવાર તારીખ 24 જૂન 2025ના રોજ આ લોકોએ ભેગા મળીને પેટ્રોલ પંપના મેનેજરના આવક જાવકના રસ્તા વિશે રેકી કરી હતી અને ફરી એ પ્લાનના આધારે તારીખ 25 જૂન 25ના રોજ આ લૂંટ કરવામાં આવેલી હતી। આરોપીઓ અલગ અલગ ગામના છે, જેમ કે હાંસાપુર, મહેમદપુર, રામનગર, આ રીતે અલગ અલગ ગામના કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે રીતે મેં આપને જણાવ્યું એ રીતે 21 જૂન 2025ના રોજ જે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ નિષ્ફળ રહ્યો હતો, એના સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ થયેલ નથી। એ તપાસના મુદ્દા તપાસના બાદ બહાર આવશે। આરોપીની ધરપકડ બાદ અમે રિમાન્ડની કાર્યવાહી પણ કરી છે। જે રીતે નામદાર કોર્ટ આપને રિમાન્ડ આપશે, તપાસ દરમિયાન જે પણ મુદ્દા બહાર આવશે એ આપને જણાવવામાં આવશે। ના, હાલ એવી કોઈ વિગત બહાર આવી નથી। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।